ધોરણ 12 ચેપ્ટર નંબર 11 આજે આપણે જે ટોપિક ભણવાનો છે ઈ ટોપિકનું નામ છે બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર. perpendicular distance between two parallel lines. perpendicular distance between two parallel lines. હવે આ ટોપિકને સમજવા માટે જો તમે એમ સમજો કે સપોઝ આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ z અક્ષ છે. પછી તમને અહીંયા બે લાઈન આપી છે પણ બે લાઈન પેરેલલ છે. સપોઝ એક લાઈન આમ છે, એક લાઈન આમ છે. આ ફર્સ્ટ લાઈન, આ સેકન્ડ લાઈન. તમારે આની વચ્ચેનું આ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. સપોઝ આને આપણે n કહીએ અને એ ડિસ્ટન્સ ને સપોઝ આપણે d કહીએ તો આપણે આ d શોધવું છે. તમને બે રેખાઓ, બે લાઈન છે એ આમ આપેલી છે કે r a1 plus lambda b1 અને r a2 plus lambda into b2. આ ફર્સ્ટ લાઈન, આ સેકન્ડ લાઈન. આખો ટોપિક છે એ જરાક બરાબર સમજજો. પહેલા તમને બે પેરેલલ લાઇન્સ આપેલી છે. યુ આર ગિવન ટુ પેરેલલ લાઇન્સ અને તમારે ઈ બે વચ્ચેનું આ લંબ અંતર, પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમારે શોધવાનું છે. ધારો કે બે રેખાના સમીકરણ છે ઈ આ ટાઈપના આપ્યા છે. આ બંને સમીકરણ સદિશ સમીકરણ છે. વેક્ટર ઇક્વેશન તમને આપેલા છે. એમાં તમને યાદ છે કે આ બે છે એ રેખા પરના બિંદુના સ્થાન સદિશ છે, પોઝિશન વેક્ટર, અને આ બે છે એ રેખાના દિશા દર્શાવતા સદિશ છે. તમને ખબર હશે કે આ બે સદિશ છે ને, જો આનો દિશા દર્શાવતો સદિશ પહેલી રેખાનો ઈ ધારો કે આમ હોય b1 આ, અને આ b2 છે ઈ આમ હોય, તો તમને એટલી તો ખબર પડશે કે આ b1 અને b2 છે ઈ બે સમાંતર સદિશ હશે. તમે સમાંતર સદિશ બોલો કે સમરેખ સદિશ બોલો, બે સરખું કહેવાય. એટલે આ b1 અને b2 છે ઈ સમાંતર સદિશ અથવા તો સમરેખ સદિશ હશે. b1 and b2 will be parallel vectors or collinear vector. કદાચ આની ડિરેક્શન છે આમ પણ હોઈ શકે, b2 ની ડિરેક્શન આમ હોઈ શકે, પણ તોય આપણે એને સમાંતર તો ગણીએ જ છીએ અથવા તો સમરેખ કહીએ જ છીએ. સમરેખ સદિશ એટલે તમને યાદ છે કે જેની દિશા સમાન હોય અથવા વિરુદ્ધ હોય એને સમરેખ સદિશ કહેવાય. collinear vectors direction may be same or opposite. તો તમારે આ જે દિશા દર્શાવતા સદિશ જે બેમાં મેં અત્યારે b1 અને b2 લીધા છે, ક્યારેક તમને આ બે જગ્યાએ સરખા સદિશ આપે. એક જ સદિશ થી બેયનો દિશા દર્શાવતો સદિશ બની શકે, કારણ કે બે રેખાઓ સમાંતર છે. કોઈ એક સદિશ આમ હોય તો ઈ બેયની દિશા દર્શાવતો સદિશ બની શકે. આ b1 અને b2 કાં તો બે સરખા આપશે તમને અને કાં તો બે સમાંતર હોય, સમરેખ હોય એવા સદિશ તમને આપશે. હવે તમારે જો આ અંતર શોધવું હોય તો સૂત્ર એમ છે કે આ રેખા ઉપર સીધું તમને સૂત્ર જ લખાઈ દો. ફોર્મ્યુલા આમ છે કે d is equal to mod a2 minus a1 dot b1 upon mod b1.
તો તમારે સૂત્ર એમ છે કે D is equal to mod A2 minus A1 cross B1 upon mod B1, અથવા તો ફોર્મ્યુલા આમ પણ આપી શકાય કે D is equal to A2 minus A1 cross B2 upon B2 mod B2. જો મિત્રો યાદ રાખજો, આ જે છે ઈ તો બેયમાં કોમન છે, પણ તમે જો અહીંયા ક્રોસ B1 લ્યો તો અહીંયા અપન મોડ B1 લેવાનું, અહીંયા તમે ક્રોસ B2 લ્યો તો અહીંયા અપન મોડ B2 લેવાનું. તમે આ રેખાના દિશા દર્શાવતા સદિશનો ઉપયોગ કરી શકો અથવા તો આ રેખાના દિશા દર્શાવતા સદિશનો ઉપયોગ કરી શકો. તો આમ જો તો સૂત્ર છે બહુ સિમ્પલ છે. તમને ખાલી બે રેખાના સમીકરણ આપ્યા હોય એટલે તમે બે રેખા વચ્ચેનું લંબ અંતર આ સૂત્રની મદદથી શોધી શકશો. બહુ સિમ્પલ છે. જોઈ લો બરાબર પેલા સૂત્ર. ચલો મિત્રો આપણે એક એક્ઝામ્પલ કરીએ એટલે તમને વધારે આઈડિયા આવશે. સપોઝ તમને એક રેખા, એક લાઈન છે આમ આપી છે કે I plus 2j plus 3k plus lambda into 5i plus j plus 6k. એક લાઈન સપોઝ તમને આમ આપેલી છે. બીજી લાઈન છે સપોઝ તમને આમ આપ્યું છે કે x minus 3 upon 5 is equal to y minus 4 upon 1 is equal to z minus 1 upon 6. ધારો કે તમને આમ બે રેખા આપેલી છે અને તમારે આ બે રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું છે. ચલો તો સૌથી પહેલું કામ તમે ઈ કરો કે આ પહેલી રેખા જોઈને મને કહો કે આમાં રેખા પરનું જે બિંદુ હોય એનો સ્થાન સદિશ આ કહેવાય. જો આ એટલે ઈ તમને A1 સદિશ આપ્યો કહેવાય. આ A1 છે. A1 is equal to I plus 2j plus 3k. આ તમને A1 આપ્યો છે. તમને A2 જે બીજી રેખા પરનું બિંદુ છે એનો સ્થાન સદિશ, બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ, તો બીજી રેખા પરનું બિંદુ આ કહેવાય. આ x1 y1 z1 એટલે ઈ થાય 3i plus 4j અને plus k. આ રેખાની દિશા દર્શાવતો સદિશ કહેવાય. આ તમને સદિશ સમીકરણ આપ્યું છે, આ તમને કાર્ટેઝીય સમીકરણ આપેલું છે. તો કાર્ટેઝીય ઇક્વેશનમાં આ દિશા દર્શાવતો સદિશ કહેવાય 6 1 5 1 6. તો આ પણ 5 1 6 જ છે. જો એટલે બેયનો દિશા દર્શાવતો સદિશ સરખો છે એટલે આપણે એને b કહેશું. સિમ્પલ. તો b એટલે 5i plus j plus 6k. અને હવે સૂત્ર પ્રમાણે તમારે સૌથી પહેલા A2 minus A1 શોધી નાખવું જોઈએ. તો A2 minus A1 કરો એટલે આ થાય 2i plus 2j અને minus 2k. આ તમે A2 minus A1 કર્યું. પછી એની નીચે આપણે b લખીએ. આ b તો તમને આપેલો જ છે. હવે તમારે શોધવું પડે A2 minus A1 cross b, બેનો ક્રોસ ગુણાકાર. તો આપણી પાસે સૂત્ર છે જ કે I j k પહેલા લખાય A2 minus A1 એટલે કે 2 2 minus 2 અને પછી b એટલે 5 1 6. તમે આ શોધશો તો I into આ થશે 12 plus 2 પછી માઈનસ j into આ 12 plus 10 અને પ્લસ k into આ થાય 2 minus 10 એટલે આ થઈ ગયું 14i
આ થાય -22j અને -8k. હવે તમારે આનું મોડે શોધવાની જરૂર પડશે. તો હવે આપણે સૂત્ર મૂકીએ કે d mod a2 a1 cross b upon mod b. તો is equal to under root, ચાલો આનું માન થશે 196 plus 484 અને plus 64 અને upon mod b એટલે ઈ થાય under root 25 plus 1 plus 36. તો આ થઈ ગયું 10 ને 4 14, 1 10 ને 8 18 ને 6 24, 2 3 ને 4 7 744 upon under root 62. તમારે આ બે રૂટ ને ભેગા કરી નાખવા હોય તો આ કેન્સલેશન થઈ જાય એટલે 2 3 જા 2 7 જા 2 2 જા અને 2 3 જા 2 1 જા. લ્યો આ તમારો આન્સર આવી ગયો. આ બે રેખા, બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર તમને મળી ગયું. જોઈ લો સમ બરાબર. ચલો મિત્રો, બીજો એક સમ કરીએ. હજી આપણે તમને ધારો કે આ રીતે બે સ્ટ્રેટ લાઈન આપેલી છે. તમે સમજી ગયા છો કે આ તમને કાર્ટેશિય સમીકરણ આપ્યું છે, આ તમને પ્રચલ સમીકરણો આપ્યા છે. ધીસ ઇઝ કાર્ટેશિયન ઇક્વેશન એન્ડ ધીસ ઇઝ પેરામેટ્રિક ઇક્વેશન. તો કાર્ટેશિય સમીકરણ ઉપરથી આની ઉપરથી તમને ઓલું બિંદુ મળે a1, રેખા પરના બિંદુનો સ્થાન સદિશ. તો તમને અત્યારે a1 આપ્યો કહેવાય, જો આ 0 કહેવાય એટલે 0i, પછી આ -1 કહેવાય એટલે -j અને આ 1 કહેવાય એટલે +k. આ તમને પહેલી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ મળ્યો કહેવાય. બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ શોધવો હોય તો આ જે પહેલા આંકડા છે ઈ બીજી રેખા પરનું બિંદુ કહેવાય. તો ઈ થશે -i -2j અને +0k. અહીંયા તમારા શૂન્ય છે એમ સમજવાનું. પછી પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે એને આપણે b1 બાર કહીએ. તો b1 આવશે 3i +2j +3k. આ જે નીચે છે ઈ. અને બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે b2 ઈ આવશે 6i +4j અને +6k. તમે મિત્રો માર્ક કર્યું હશે કે અહીંયા બે રેખાના દિશા દર્શાવતા સદિશ સરખા નથી, સમજો. પણ તમે જો જોશો ને તો આ બે સદિશ છે ઈ સમાંતર સદિશ છે, સમરેખ સદિશ છે. પેરેલલ વેક્ટર્સ ઓર કોલિનિયર વેક્ટર્સ. ખબર કેવી રીતે પડે? તમે આને 2 થી મલ્ટીપ્લાય કરો તો આવી જાય. જો આને 2 થી ગુણો તો આવી જાય. એટલે અત્યારે b2 2b1 x બાર ky બાર એવું થયું કહેવાય. એટલે આ બે સદિશ સમરેખ જ છે, એટલે બે સમાંતર રેખાઓ છે ઈ પાકું થઈ ગયું. હવે તમારે જે શોધવાનું છે એના માટે પહેલા આપણે a2 a1 શોધીએ. તો a2 a1 એટલે -i અને આમાંથી માઈનસ કરશો એટલે -j અને આ માઈનસ કરશો એટલે -k. પછી તમારે માનો કે b1 નો યુઝ કરવો છે તો તમારે સૌથી પહેલા a2 a1 ક્રોસ b1 શોધવું પડે. તો ઈ થઈ જશે i j k, પછી a2 a1 એટલે કે -1 અને b1 એટલે 3 2 3. તો આ થશે -3 + 2 -3 + 2 એટલે કે -1 એટલે કે -i
આ થાય -3 + 3 એટલે કે 0 એટલે 0j અને આ થશે -2 + 3 એટલે +k. પછી તમે સૂત્ર મૂકો કે d mod a2 - a1 cross b1 upon mod b1. તો ફોર્મ્યુલા મૂકશો તો આનું માન થશે 1 + 0 + 1 અને upon √ mod b1 એટલે 9 + 4 + 9 એટલે આન્સર આવશે √2/√9 * 18 ને 4 22 છેદ ઉડી જાય એટલે 1/√11. લ્યો આ તમારો આન્સર આવી ગયો. જોઈ લેજો. જો મિત્રો આ સમ છે એ આપણે બીજી રીતે આમે કરી શકીએ કે આપણે આ b1 નો યુઝ કરવાની બદલે માનો કે આપણે b2 નો યુઝ કરવો છે તો તમારે આમ કરવું પડે કે સૌથી પહેલા a2 - a1 ક્રોસ b2 શોધવું પડે. તો એ આમ થશે કે i j k પછી -1 -1 b2 એટલે 6 4 6 એટલે આ થઈ જશે -6 + 4 -6 + 4 એટલે કે -2i પછી -6 + 6 એટલે +0j અને -4 + 6 એટલે કે 2k -4 + 6. તો હવે તમે ફોર્મ્યુલા મૂકશો તો d mod a2 - a1 cross b2 upon mod b2 તો is equal to આ થઈ જાય √4 + 0 + 4 upon આ b2 એટલે ઈ થાય 36 + 16 + 36 તો આન્સર આવી ગયો √8/72 78 એટલે 88 એટલે આન્સર આવી જાય 1/√11. જો આન્સર સેમ જ આવે જોઈ લેજો. એટલે મિત્રો ખાસ યાદ રાખજો કે તમે સમાંતર રેખા વચ્ચેનું જ્યારે અંતર શોધતા હો ત્યારે તમે આ b1 નો ઉપયોગ કરો તોય ચાલે b2 નો ઉપયોગ કરો તોય પણ ચાલે પણ એ પ્રમાણે સૂત્ર બદલતા જવાનું. બરાબર ખ્યાલ આવી ગયો. ચલો મિત્રો હવે એક બીજા ટોપિકની આપણે ચર્ચા કરવી છે પણ એની આપણે ચર્ચા કરીએ એ પહેલા એક વસ્તુ સમજી લ્યો. આપણે જ્યારે 11th માં જે રેખા ચેપ્ટર ભણ્યા સ્ટ્રેટ લાઈન 11th ની અંદર એમાં આપણે એવું ભણ્યા હતા કે બે રેખા છે એ કાં તો સમાંતર હોય પેરેલલ હોય અને કાં તો એ સમાંતર ન હોય. બે રેખા two lines are parallel or not parallel બે જ ઓપ્શન હોય અને જો ઈ પેરેલલ ન હોય તો ઈ એકબીજાને છેદે આ પાક્કું જ હોય. અવકાશમાં જે રેખા છે એમાં જરા ત્રણ ઓપ્શન છે. બે રેખા જો સમાંતર હોય તો આમ હોય, સમાંતર ન હોય તો ઈ છેદે જ એવું જરૂરી નહીં. if two lines are not parallel then it is not necessary that the two lines will intersect each other. જો આ બે લાઈન છે એ પેરેલલ છે. માનો કે હું બે રેખા આમ દોરું, એક રેખા આમ ને એક રેખા આમ, દેખાય છે? આ બે રેખા સમાંતર ન કહેવાય, પેરેલલ નથી અને છતાંય તમે જોજો કે આ છેદતી નથી. ફરીવાર બોલું છું સાંભળજો. R2 માં એટલે સમતલ જે હોય ને એમાં એવું હોય કે બે રેખા સમાંતર ન હોય એટલે છેદે જ. અવકાશમાં એવું ન હોય. અવકાશમાં બે રેખા સમાંતર ન હોય છતાંય છેદે નહીં એવી શક્યતા છે. હવે એક બીજી વાત, બે રેખા સમાંતર હોય ને આમ જો હોય બે રેખા તો હંમેશા આમાંથી એક પ્લેન પાસ થાય, આમ એક પ્લેન પાસ થાય. એટલે આ બે પેરેલલ લાઈન છે ને એ હંમેશા સમતલીય છે એમ કહેવાય.
કોપ્લાનર, આ બે જે લાઈન છે ઈ કોપ્લાનર છે એમ કહેવાય. પણ જો બે રેખા આમ હોય તો આ બે રેખા અલગ અલગ સમતલમાં આવે. આ જે રેખા છે ને ઈ કોઈક આ સમતલમાં છે, જો આ સમતલ છે, આ સમતલ, અને આ રેખા જે છે ઈ કોઈક આમ ઊભા સમતલમાં છે, આમ છે. એટલે આ બે રેખાઓ એક જ સમતલમાં ન આવે. તમે જો બે રેખા બોર્ડ ઉપર દોરો આમ તો એ સમતલીય કહેવાય, કોપ્લાનર કહેવાય. પણ જો બે રેખા અલગ અલગ સમતલમાં હોય તો એને વિષમતલીય રેખા કહેવાય, સ્ક્યુ રેખા કહેવાય, સ્ક્યુ રેખા, સ્ક્યુ લાઈન, એને કહેવાય સ્ક્યુ લાઈન. હવે આપણે શું કરવું છે કે આપણે પહેલા બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધતા તો શીખ્યા. આમ બે સમાંતર રેખા હોય, આમ હોય બે રેખા, તો એની વચ્ચેનું લંબ અંતર એટલે આ અંતર આપણે શોધતા શીખ્યા, બરાબર છે. હવે આપણે શું કરવું છે કે માનો કે બે રેખા સમાંતર નથી, આમ છે, તો આની વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે શોધવું છે, ઓછામાં ઓછું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ બિટવીન ટુ સ્ક્યુ લાઇન્સ. હવે શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કયું થાય હું તમને સમજાવું. જો આમ હોય આ બે લાઈન, એક આ રેડ લાઈન છે, એક આ બ્લેક લાઈન છે, લાલ રેખા, આ કાળી રેખા, ઈ બે વચ્ચેનું ઓછામાં ઓછું અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ઈ આ બ્લુ જે પેન છે ઈ થશે. તમે જો આ ઓછામાં ઓછું અંતર છે. તમે જો આ પ્લેનને છે આ લાઈનને છે આમ ત્રાસી કરો આમ, તો આ પાછું ઓછામાં ઓછું અંતર ન થાય, એ વધી ગયું કહેવાય. ઓછામાં ઓછું અંતર ઈ જ થાય કે જે આ રેખાને લંબ હોય અને આ રેખાને લંબ હોય, બેયને લંબ હોય, એની વચ્ચેનું આપણે આ ઓછામાં ઓછું અંતર જે થાય, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ, ઈ આપણે શોધતા શીખવાનું છે. ખ્યાલ આવે છે? તો હવે આપણે ઈ વસ્તુ શોધીએ. તો જો આમ સમજો, ધારો કે આ x અક્ષ છે, આ y અક્ષ છે, અને આ z અક્ષ છે. એક રેખા છે એ આમ છે, આ નંબર 1. બીજી રેખા છે એ સપોઝ આમ છે, આ નંબર 2. અને બે વચ્ચેનું લઘુત્તમ અંતર જે આને લંબ હોય અને આને પણ લંબ હોય, આ સપોઝ D છે. આ રેખા પરનું બિંદુ જે છે ઈ A1 બિંદુ છે, આ રેખા પરનું બિંદુ A2 છે. A1 of A1 આપણે આમ લખીએ છીએ, અને આ A2 of A2. અને તમારે જો આ છે ને આખી ત્રિપરિમાણીય આકૃતિ છે, 3D ફિગર છે, એટલે તમને બોર્ડ ઉપર આમ બરાબર ખ્યાલ નહીં આવે, પણ મેં આ બે રેખાઓ આમ દોરેલી છે, જરા ધ્યાનમાં રાખજો, આમ દોરેલી છે, અને એની વચ્ચેનું આ લઘુત્તમ અંતર છે. અત્યારે આમાં બેયને લંબ હોય એવું દેખાય નહીં, પણ ઈ છે. આ જે લાઈન સેગમેન્ટ છે ને, આ જે રેખાખંડ, એ આ રેખાને લંબ છે અને આ રેખાને લંબ છે, અને આ અંતર આપણે શોધવાનું છે. તો ધારો કે આ પહેલી રેખા છે, એનું સમીકરણ તમને આપ્યું છે r a1 λ b1, અને આ બીજી રેખાનું સમીકરણ આપ્યું છે a2 λ b2. આ પહેલી રેખા, આ બીજી રેખા. આ બે રેખા સમાંતર નથી, વિષમતલીય રેખા છે. આ બે રેખાઓ વિષમતલીય છે. હવે તમારે એની વચ્ચેનું જો અંતર શોધવું હોય તો d mod, ફોર્મ્યુલા આમ છે કે a2 a1 dot b1 cross b2 upon mod b1 cross b2. આવું ફોર્મ્યુલા છે. a2 a1, આ a2 એટલે એક રેખા પરના બિંદુનો સ્થાન સદિશ, a1 એટલે બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ, આ b1 એટલે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ, b2 એટલે બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ. એટલે તમારી પાસે બંને રેખા પરના એક એક બિંદુ હોય અને બેયના દિશા દર્શાવતા સદિશ હોય તો તમને આ સૂત્ર તમે લગાડી શકો. You must have one point on each line and vector showing the direction of the straight line. આ બે વસ્તુ હોય તમારી પાસે બંને રેખાના, તો તમને આ લઘુત્તમ અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ શોધતા આવડશે.
ચલો હવે આજે આપણે સૂત્ર લખ્યું છે, આને એનું સદિશ સ્વરૂપ કહેવાય, વેક્ટર ફોર્મ. હજી આ સૂત્રનું એક કાર્ટેઝીય સ્વરૂપ આવે, કાર્ટેઝીય ફોર્મમાં આપણે આ ફોર્મ્યુલા લખી શકીએ. હવે એના માટે શું કરવાનું કે તમે આ a1 એટલે તમે x1i પ્લસ y1j પ્લસ z1k સમજો. પછી a2 is equal to x2i પ્લસ y2j પ્લસ z2k સમજો. પછી b1 is equal to તમે a1i પ્લસ b1j પ્લસ c1k સમજો. અને b2 is equal to a2i પ્લસ b2j અને પ્લસ c2k સમજો. તો હવે તમારે આ સૂત્ર જે છે એને જો તમારે કાર્ટેઝીય સમીકરણના સ્વરૂપમાં લખવું હોય તો તમે એને આમ લખી શકો કે d is equal to આમ. આ જો તમને ખબર પડે ને તો તમને યાદ હશે કે x ડોટ y ક્રોસ z એટલે ઈ પેટી ગુણાકાર કહેવાય, x y z. આ આપણે પહેલા વાત થઈ ગયેલી છે. તો આ જો આ x સમજો, પછી ડોટ આ y ક્રોસ z, એટલે આ છે ને આ ત્રણ સદિશનો પેટી ગુણાકાર કહેવાય. અને પેટી ગુણાકારમાં તમને ઓલું ફોર્મ્યુલા યાદ હશે કે પહેલામાં તમારે a1 b1 c1 આવે, પછી a2 b2 c2 આવે, પછી a3 b3 c3 આવે નિશ્ચયકમાં, ડિટર્મિનન્ટ. આ a1 b1 c1 એટલે આનો સ્થાન સદિશ હોય, એટલે આ સદિશ હોય. પછી આ આવડો આ છે આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ. તો એવી જ રીતે અહીંયા પહેલી લાઈન છે ઈ a2 a1 ની આવે. તો a2 a1 એટલે અહીંયા આવશે x2 x1 y2 y1 z2 z1. બીજી લાઈન છે ઈ b1 ની આવે. તો b1 એટલે a1 b1 c1. અને ત્રીજી લાઈન છે b2 ની આવે એટલે ઈ થાય a2 b2 c2. અને અપન આ b1 ક્રોસ b2 તમે જો શોધો, આ બેનો ક્રોસ ગુણાકાર, કાર્ટેઝીય પ્રોડક્ટ, અને પછી એનું તમે માન લ્યો તો એ આમ આવશે કે અંડર રૂટ આમાં આવશે b2c3 b3c2 રેઝ ટુ 2 પ્લસ a1c2 a2c1 રેઝ ટુ 2 પ્લસ a1b2 a2b1 રેઝ ટુ 2. તો એક આવું પણ ફોર્મ્યુલા આવી શકે. અને આ આખાનો પાછો મોડ કરવાનો, આ આખાનું મોડ, કારણ કે અંતર છે હંમેશા ધન હોય. તો એક આવું પણ સૂત્ર છે, જોઈ લેજો. ખાસ તો તમારે એ જોવાનું કે તમારે બે વિષમતલીય રેખા વચ્ચેનું અંતર શોધવું હોય તો બે રેખા ઉપર હોય એવું એક એક બિંદુ જોવે અને બંનેની દિશા દર્શાવતા સદિશ જોવે. આમાં આ જે છે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ એ b1 છે, અને આ બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ એ b2 છે. આમ પરિસ્થિતિ છે, જોઈ લો. ચલો મિત્રો એક ઉદાહરણ કરીએ એટલે તમને ખ્યાલ આવે. તમને ધારો કે આમ બે રેખા આપેલી છે અને આ બે રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આ પહેલી રેખા પરના જે બિંદુનો સ્થાન સદિશ છે એને તમે a1 કહી દો. એટલે a1 એટલે થશે i પ્લસ 2j પ્લસ 3k. a2 એટલે થશે બીજી રેખા પરના બિંદુનો સ્થાન સદિશ આ થાય એટલે i પ્લસ j પ્લસ 2k આમ થશે. હવે પહેલી રેખાનો દિશા દર્શાવતો સદિશ જે છે b1 એ આમ થશે કે 5i પ્લસ j
પ્લસ 6k અને બીજી રેખાનો દિશા દર્શાવતો સદિશ છે ઈ થશે 6i પ્લસ j પ્લસ 5k. અને હવે તમારે બંને રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવું છે. તો તમને મેં જે ટાઈપનું સૂત્ર આપ્યું છે એ સૂત્ર પ્રમાણે બધી વ્યવસ્થા પહેલા આપણે કરી રાખવી પડે. તો પહેલા આપણે a2 a1 શોધીએ. a2 a1 તો a2 a1 એટલે 0i j અને k. આ બેને માઈનસ કરશો a2 a1 એટલે આમ આવશે. પછી તમારે જરૂર પડશે b1 ક્રોસ b2 ની. તો b1 ક્રોસ b2 એટલે i j k પછી b1 લ્યો એટલે 5 1 6 6 1 5. આનું તમે એક્સપાન્શન કરશો એટલે 5 6 એટલે કે -i પછી 25 36 એટલે +11j અને 5 6 એટલે -k. બરાબર. આમ તમને b1 ક્રોસ b2 મળી ગયું. હવે તમારે આ બેયનો ડોટ ગુણાકાર કરવાનો છે. એટલે પહેલા આપણે ઈ કરીને તૈયાર જ રાખીએ. a2 a1 ડોટ b1 ક્રોસ b2 તો is equal to a2 a1 એટલે કે 0i j k dot -i plus 11j k. એટલે આ થઈ જશે 0 પછી -11 અને +1 એટલે આ થયું -10. અને હવે તમે ફોર્મ્યુલા મૂકો તો d is equal to mod a2 a1 dot b1 cross b2 upon mod b1 cross b2. વેલ્યુ મૂકશો તો આ આપણે ફાઇન્ડ કરેલું છે એટલે -10 mod -10 upon under root આનો મોડ થશે 1 plus 121 plus 1 એટલે આન્સર આવશે 10 by under root 123. લ્યો આન્સર. આ બે રેખા વચ્ચેનું આપણે લઘુત્તમ અંતર શોધી નાખ્યું. કેવાય જોઈ લો તમે સર. તો ચાલો મિત્રો આજે આપણે બે ટોપિક ભણ્યા. બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર શોધવાનું અને બે વિષમતલીય રેખા વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું. To find perpendicular distance between two parallel lines and shortest distance between two skew lines. તો આ બેના બરાબર ફોર્મ્યુલા જે છે એ તમે બરાબર તૈયાર કરી નાખજો. હોમવર્ક મેં આપેલું છે, હોમવર્ક કરી નાખજો એટલે તમારા આ ટોપિક છે એ ક્લિયર થઈ જશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ.